શરૂઆતથી જ એકદમ સિમ્પલ અને એકદમ ટિપિકલ ગુજરાતી ફિલ્મ લાગતી, જે ફિલ્મ ક્લાઇમેક્સમાં એક મોટો ધડાકો કરે છે ને, ત્યારે તમને એમ થશે કે આ ફિલ્મ બનાવનારને 2121 તોપની મારે સલામી આપવી છે. વાત છે અહીંયા મલ્હાર ઠાકરની ફિલ્મ લોચા લાપસીની, જે અત્યારે જોજો ઓટીટી પ્લેટફોર્મ પર અવેલેબલ છે. ફિલ્મ જોવા બેસશો એટલે થોડી ધીરજની જરૂર પડશે, પણ જેમ જેમ ફિલ્મ આગળ જશે એમ મલ્હારની એક્ટિંગ પ્લસ ફિલ્મની અંદર થોડું થ્રિલ, થોડી મિસ્ટ્રી તમને ફિલ્મના ક્લાઇમેક્સ સુધી પહોંચાડી દેશે. અને ફિલ્મના ક્લાઇમેક્સમાં એક એવો વળાંક આવશે, તમને એમ થઈ જશે કે નો હોય, ગુજરાતી ફિલ્મમાં આવું કોઈ દી ન હોય. એ વ્યક્તિ આ ફિલ્મ સિનેમાઘરમાં જોઈ છે એ વ્યક્તિઓએ જોજો પર ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એ લોકોએ બીજી વાર પણ જોઈ હતી, પણ જે લોકોએ ફિલ્મ સિનેમાઘરમાં નથી જોઈને એ લોકો કદાચ આ ફિલ્મથી વંચિત રહી ગયા છે. પણ એકવાર તમે આ ફિલ્મ જોઈ લેશો ને એટલે તમને એમ થઈ જશે કે ઓહો, ગુજરાતી ફિલ્મમાં પણ આવી ફિલ્મો બનવા માંડી છે. આ સવાલ તમારા મનમાં ડેફિનેટલી થવાનો છે. કાનને ગમે એવું ફિલ્મનું ટાઇટલ ટ્રેક છે. મલ્હાર ઠાકરના ફેન છો તો મલ્હારની એક્ટિંગ પણ ગમશે, સાથે થોડું થ્રિલ અને મિસ્ટ્રી જે તમને પસંદ આવશે, અને એક સસ્પેન્સ વાળી ફિલ્મ છે જે બિલકુલ તમારો ટાઈમ પાસ કરી નાખશે. આ ફિલ્મ અત્યારે જોજો પ્લેટફોર્મ પર અવેલેબલ છે.